સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ GCRIના સહયોગ વિના મૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો. GCRIની ડોક્ટર ટીમ દ્વારા કેમ્પનું નિઃશુલ્ક સ્તનના કેન્સરની મેમોગ્રાફી તપાસ, સર્વાઇકલ સ્મિયર દ્વારા HPV DNA ટેસ્ટ અને મોઢાના કેન્સરની તપાસ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. ડોક્ટર KC માથુર, સિવિલ સર્જન, વાવ થરાદ જિલ્લાએ જણાવ્યું હતું કે આ કેમ્પમાં દરેક પ્રકારના કેન્સરનું નિદાન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 104 જેટલા લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમની તપાસ અને સારવાર કાર્યરત છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ સમગ્ર કાર્યક્રમમાં વાવ થરાદ જિલ્લાના વહીવટીતંત્ર અને આરોગ્ય ક્ષેત્રના તમામ કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો છે. આજે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી અમે આજે સ્ક્રીનિંગ કેમ્પ કર્યો છે, જે કેન્સરને લગતો છે, જેમાં ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના જેવા મુખ્ય કેન્સરો છે જે ભારતમાં થાય છે તેને અમે આમાં સામેલ કર્યા છે. ઓરલ કેન્સર માટે અમે જે કંઈ પણ સ્ક્રીનિંગ જે મોડ્યુલ્સ છે એ બધા કર્યા છે. બ્રેસ્ટ એક્ઝામિનેશન અમે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન પણ ફિમેલને શીખવાડ્યું છે, અને સાથે સાથે એવું કંઈ અમને શંકાસ્પદ જણાય તો એના માટે મેમોગ્રાફી વેન પણ અહીંયા છે, એટલે મેમોગ્રાફી પણ કરી છે. અને સાથે સાથે સર્વાઇકલ જે ટેસ્ટ છે એના માટે HPV DNA કે જે બહુ હાઈલી એડવાન્સ સ્ટેજ છે અને બહુ એક્સપેન્સિવ છે જે, અને તે પણ અહીંયા અમે પોસિબલ કર્યો છે. એટલે VIA પેપ્સમિયર કરતાં પણ જે એડવાન્સ ટેસ્ટ છે HPV DNA નો, તે પણ અહીંયા અમે અત્યારે કર્યો છે. અને તેનાથી અમને મને એવું લાગ્યું છે કે ઘણા બધી પેશન્ટને અમે ફર્સ્ટ સ્ટેજમાં જ અમે એમને ડાયગ્નોઝ કરી શકશું અને તેમના માટે સારામાં સારી સારવાર GCRI થ્રુ મળી શકશે. અહીંયા આ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ કરવાનો ઉદ્દેશ્ય અમારો એ જ હતો કે અમે જેટલું બને એટલું ઇનિશિયલ સ્ટેજમાં, જે પ્રાઇમરી સ્ટેજ છે એમાં અમે પેશન્ટને લઈ શકીએ અને તેની આગળના સ્ટેજમાં જતાં અટકાવી, બરાબર છે. તો તેના માટે જેટલા પણ પ્રયાસો હતા એ બધા કર્યા. અહીંયા મને એવું લાગે છે કે ઘણા પેશન્ટને એડિક્શન હોવાથી અવેરનેસ બહુ વધારે જરૂરી છે, અને અવેરનેસના કારણે ઘણા બધી પેશન્ટને અમે એડવાન્સ સ્ટેજમાં જતાં બચાવી શકીએ છીએ. તો આ સ્ક્રીનિંગ કેમ્પનું બહુ જ આમાં મહત્વનો રોલ રહી છે. આજે અમે ઘણા બધા પેશન્ટને સ્ક્રીનિંગ કર્યા અને અમે ઘણા બધી પેશન્ટ ઇનિશિયલ સ્ટેજમાં, જેમ કે મારા ઓરલની અંદર કહું તો 5-6 પેશન્ટ તો મેં એવા જોયા છે કે જેને હજી ઇનિશિયલ સ્ટેજ જ છે, જેમ કે લ્યુકોપ્લેકિયા, ઇરિથ્રોપ્લેકિયા જેવા પ્રી કેન્સર લીઝન્સ છે કે જે હજી મેલિગ્નન્સીમાં પરિવર્તન થયા નથી. તો તે પણ અમે ડાયગ્નોઝ કર્યા છે, અને અમને જરૂર જણાશે તો બાયોપ્સી કરીને આગળ રિફર કરવામાં પણ અમે GCRIમાં હેલ્પ કરીશું. તેના માટે પણ GCRI હંમેશા તેમની સાથે ઊભી છે અને આગળની ટ્રીટમેન્ટ અમે કરાવીશું એમાં, બરાબર છે. હું ડૉક્ટર KC માથુર, સિવિલ સર્જન વાવ થરાદ જિલ્લો. આ તારીખ 2/1/2026ના રોજ ગુજરાતના રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટીના સહયોગથી સરકારી હોસ્પિટલ થરાદ ખાતે આપણા નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના થનાર પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને માનનીય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ દરેક જાતના કેન્સરનો નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે, જેમાં અત્યાર સુધીમાં 104 જેવા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, જેની તપાસ અને સારવાર ચાલી રહી છે. અને આ કાર્યક્રમ દરમિયાન અમને વહીવટીતંત્ર વાવ થરાદ જિલ્લા અને આરોગ્ય ક્ષેત્રના જે તમામ ક્ષેત્રીય કર્મચારીઓ છે એનો સંપૂર્ણ સહયોગ મળેલ છે. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના બેટલિયા ગામે આવેલા મંદિરોમાં થયેલી ચોરી તેમજ થરાદ બજારમાંથી ચોરાયેલી મોટરસાઇકલના કેસનો ભેદ SOG વાવ થરાદે સફળતાપૂર્વક ઉકેલ્યો છે. પોલીસે મુદ્દામાલ સાથે ગ્રીઢા ગુનેગારને ઝડપી પાડી 2 અલગ અલગ ચોરીના ગુનાઓનો ખુલાસો કર્યો છે. શરદી કચ્છ રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા અને વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને SOG વાવ થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર A. જીરાબારી અને તેમની ટીમ દ્વારા
થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન તાખુઆ ગામ નજીક સામેથી શંકાસ્પદ હાલતમાં આવી રહેલી એક મોટરસાઇકલને અટકાવી તપાસ કરવામાં આવી હતી. મોટરસાઇકલ ચાલક પાસે વાહન સંબંધિત કોઈ સંતોષકારક દસ્તાવેજો ન હોવાને કારણે પોલીસે વધુ પૂછપરછ કરી હતી. તે દરમિયાન તેની પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીમાંથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે તારીખ 1/1/2026ના રોજ બપોરના સમયે બેટલિયા ગામે આવેલ ગોગ મહારાજના 2 અલગ અલગ મંદિરમાંથી ચાંદીની 4 મૂર્તિઓ અને 2 ચાંદીના પારણા ચોરી કરવામાં આવ્યા હતા. વધુ તપાસમાં આ મોટરસાઇકલ પણ અંદાજે 1.5 મહિના અગાઉ થરાદ બજારમાંથી ચોરી થયેલું હોવાનું સામે આવ્યું હતું. એસઓજી વાવ થરાદે બોર્ડર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગના આધારે ગણતરીના કલાકોમાં ચોરાયેલા મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી 2 ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીની ઓળખ મુકેશભાઈ બાબુભાઈ રાવળ ભાટ, ઉંમર 25, રહે મિયાલ, તાલુકો થરાદ, હાલ રહે નારોલી, તાલુકો થરાદ, જિલ્લો વાવ થરાદ તરીકે કરવામાં આવી છે. નોંધનીય છે કે આરોપી વિરુદ્ધ અગાઉ વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં કુલ 7 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પાસેથી ₹90,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 50,000ની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ રજિસ્ટર નંબર GG0CAM 1636, ₹30,000ની કિંમતની ગોગા મહારાજની 4 મૂર્તિઓ અને 2 ચાંદીના પારણા તેમજ ₹10,000ની કિંમતનો વિવો કંપનીનો Y20G મોડેલનો મોબાઈલ ફોન સમાવેશ થાય છે. આ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં BNSS કલમ 305D અને 331(1) મુજબનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે, જેની તપાસ ચાલી રહી છે. વાવ થરાદ જિલ્લાનું મહત્વપૂર્ણ વેપારી મથક અને સરહદી વિસ્તારનું કેન્દ્ર ગણાતું ભાભર શહેર આજે પણ પાયાની અનેક સુવિધાઓથી વંચિત છે. ભાભર તેમજ આજુબાજુના સેંકડો ગામોના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી એવા નવા એસટી ડેપો અને GIDC એટલે કે ઔદ્યોગિક વસાહતની સ્થાપના ક્યારે થશે તેવો સવાલ હવે સ્થાનિક જનતા, વેપારીઓ અને સામાજિક આગેવાનો દ્વારા ઉગ્ર સ્તરે ઉઠાવવામાં આવી રહ્યો છે. ભાભર શહેર થરાદ, રાધનપુર અને સુઈગામ જેવા મહત્વના માર્ગોને જોડતું મુખ્ય જંકશન છે. અહીંથી દરરોજ હજારો મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગની અવરજવર રહે છે. તેમ છતાં હાલની પરિવહન વ્યવસ્થા અપૂરતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે કે લાંબા અંતરની બસો માટે મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડે છે. જો ભાભરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવો એસટી ડેપો શરૂ કરવામાં આવે તો બસ વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો આવી શકે અને સરહદી તથા અંતરિયાળ ગામડાઓને સીધી અને સરળ કનેક્ટિવિટી મળી શકે. તો બીજી બાજુ ભાભર પંથક મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત છે. આ વિસ્તારમાં એરંડા, રાયડો અને જીરાનું સારું ઉત્પાદન થાય છે. છતાં અહીં ખેતી આધારિત પ્રોસેસિંગ યુનિટ કે નાના મોટા ઉદ્યોગોને ભારે અભાવ જોવા મળે છે. સ્થાનિક આગેવાન હુકમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ભાભરમાં GIDC ન હોવાને કારણે સ્થાનિક યુવાનોને રોજગારી માટે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં સ્થળાંતર કરવું પડે છે. જો સરકાર દ્વારા ભાભરમાં GIDC મંજૂર કરવામાં આવે તો ખેત પેદાશો પર આધારિત ઉદ્યોગો શરૂ થઈ શકે અને હજારો યુવાનોને પોતાના વતનમાં જ રોજગારી મળી શકે. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે ભાભર નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને ઝડપથી વિકસતું શહેર છે. તેમ છતાં સરકારી તંત્ર દ્વારા તેની સતત ઉપેક્ષા થઈ રહી છે. અનેકવાર રજૂઆતોને માગણીઓ કરવા છતાં એસટી ડેપો અને GIDC જેવા મુદ્દાઓ આજે પણ ફાઇલોમાં સીમિત છે. ભાભરની જનતાની એક જ માંગ છે કે વિકસિત ગુજરાતના મિશનમાં ભાભરને પણ સમાન સ્થાન આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે આધુનિક એસટી બસ ડેપો તથા ઔદ્યોગિક વસાહતની ભેટ આપવામાં આવે, જેથી સરહદી વિસ્તારના આ મહત્વના શહેરનો સાચો વિકાસ શક્ય થશે. એક પહેલો તો નાનો ઉદાહરણ આપવું છે, મારે ધ્યાનથી વાપરજો. આપણે બનાસકાંઠાનું જાણ વિભાજન થયું જિલ્લા બાબતે, એટલે આપણે ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ જોડે મીડિયા દ્વારા આપણે માગણી કરી હતી, સંસદ સભ્ય જોડે માગણી કરી હતી અને તાણે આપણા ધારાસભ્ય મંત્રી હતા, ધારાસભ્ય ચાલુ હતા, એમના જોડે આપણે માગણી કરી હતી જિલ્લાની. અને એ સમયે આપણે એવું કોઈ સમીકરણ સરકારનું ના બેઠું તો એમની થરાદ જિલ્લો આપ્યો, તો આપણે અધ્યક્ષ સાહેબનો અભિનંદન. એની પછી આપણે GIDCની જે આપણી માગણી છે અને આપણે ડેપોની માગણી છે. આપણે GIDCનો મતલબ તમે આપણા તાલુકાની અંદર અત્યારે 12 પાસ ખેડૂતો, કોઈ ધંધાવાળાથી અત્યારે બેરોજગારી છે અને એના પછી આપણી
જીઆઈડીસી કે આપણા સંસદ સભ્યો ગેરીબેન ઠાકોર આપણે સ્થાનિક છે ભાભર શહેરમાં, અને આપણા નવા મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ આપણા ભાભર શહેરની અંદર સ્થાનિક છે. તો અધ્યક્ષ સાહેબને અને સ્વરૂપજીને અને સંસદ સભ્યને મારી એક માગણી અને આગેવાન તરીકે મારી રજૂઆત છે કે તમે આપણે એક અમને મોટો ડેપો અપાવરાવો, અને જીઆઈડીસી તમે અપાવશો તો એનું એક કારણ બતાવું કે અત્યારે 12 પાસ અત્યારે અને બેરોજગારી અત્યારે યુવાનો છે, તો આપણે જીઆઈડીસી આવે તો એમને નાના મોટી આપણે એક ઉદ્યોગ આવે અને જીઆઈડીસી આવે તો આપણે જે ભાભર તાલુકાની ભાભર શહેરની અંદર જે તકલીફો છે એ તકલીફ દૂર થાય. અને છેલ્લી ગુજરાતના લોકલાડીલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મારી વિનંતી છે અને મારી રજૂઆત છે, અને લોકલાડીલા સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરને પણ વિનંતી છે, અને આપણા નવા મંત્રી ઠાકોર સમાજના આગેવાન અને યુવાન નેતા છે એવા નવા મંત્રી છે સ્વરૂપજીને મારી પણ એક રજૂઆત છે આગેવાન તરીકે કે તમે આટલું અમને ભાભર તાલુકા અને ભાભર શહેરને આપો, એવી મારી રજૂઆત. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે પોષી પૂનમના પ્રાગટ ઉત્સવ પૂર્વે આજ પોષ સુદ 14ને શુક્રવારના પાવન દિવસે અમદાવાદ સ્થિત જય ભોલે ગ્રુપ દ્વારા આરાસુરી અંબાજી માતાજીને 43,51,000ની કિંમતનો દિવ્ય સુવર્ણમય તથા રત્ન જડિત મુગુટ શાસ્ત્રોક્ત વિધિ સાથે અર્પણ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તેમજ અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલની ઉપસ્થિતિમાં આ ભવ્ય મુગુટ માતાજીના ચરણે ધારણ કરવામાં આવ્યો હતો. માતાજીના નૂતન મુગુટનું નિર્માણ અત્યંત ઝીણવટભર્યા અભ્યાસ તથા ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. શારદાપીઠ શૃંગેરી મઠના પૂજ્ય શંકરાચાર્ય વિધુશેખર ભારતી મહાસ્વામીજીના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આ દિવ્ય મુગુટ તૈયાર કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં વર્ણિત સૂર્ય અને તેના 20 કિરણો, અષ્ટમનો ચંદ્ર, મોરપીંછ, સહસ્ત્ર કમળ, 16 નિત્યા, સપ્ત માતૃકા તથા 10 મહાવિદ્યાના સંકેતો દર્શાવતા વિશિષ્ટ રત્નો આ મુગુટમાં જડવામાં આવ્યા છે. પ્રાચીન મીના કારીગરીથી સુશોભિત આ મુગટને અંતિમ સ્વરૂપ આપવા માટે અંદાજે 3 માસનો સમય લાગ્યો હોવાનું જણાવાયું છે. જય ભોલે ગ્રુપના પ્રતિનિધિ દીપેશભાઈ પટેલ દ્વારા મુગટ અર્પણ કરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે તેમજ મંદિરના ભટ્ટજી મહારાજ વિશેષ હાજર રહ્યા હતા. મંદિર ટ્રસ્ટના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીએ જય ભોલે ગ્રુપની આસ્થા અને સેવા ભાવના બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આવતીકાલે માં જગદંબાના પ્રાગટ ઉત્સવની અંબાજી ખાતે ભવ્ય ઉજવણી યોજાનાર છે. તે પૂર્વે આ સુવર્ણ મુગટના અર્પણથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા લેવાયેલો સંકલ્પ પૂર્ણ થતાં અંબાજી મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઠંડીના જોરમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છ જિલ્લાના નલિયામાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાતા તે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે. જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ પારો ગગડીને 13.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જોકે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટાડા છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન હજી પણ સામાન્ય કરતાં 2 થી 4 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે. રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં પણ ઠંડીનો અહેસાસ વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં તાપમાનમાં 3.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી નોંધાતા વહેલી સવારે નાગરિકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. અચાનક આવેલા આ પલટાના કારણે ગરમ કપડાં અને સ્વેટર જેકેટનો ઉપયોગ વધતો જોવા મળ્યો છે. હવામાન વિભાગના નિયામક A.K. દાસના જણાવ્યા અનુસાર હાલનું ઠંડીનું જોર લાંબો સમય ટકવાની શક્યતા નથી. 3 જાન્યુઆરીથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટશે અને નાગરિકોને ગુલાબી ठंडीમાંથી आंशिक राहत મળશે. आगे का जो फोरकास्ट है 2 जनवरी से लेकर 8 जनवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है अगले 24 घंटे में कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड अगले 3 दिन, मतलब 3, 4, 5 तक ग्रेजुअल राइज रहेगा और उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा. और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा. लघुत्तम तापमान जो है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है
राज्य में अभी जो हवा का दिशा, पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा में है, उत्तर पूर्व से पूर्व दिशा में। अभी जो ऑब्जर्व सबसे कम तापमान रिकॉर्ड हुआ है निलिया में 10.8 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.3 डिग्री सेंटीग्रेड ऊपर है। अहमदाबाद में 15.3, जो सामान्य से 3.1 डिग्री सेंटीग्रेड। कल के कंपेयर में आज -3.6 डिग्री सेंटीग्रेड डाउन हुआ है। गांधीनगर में भी डाउन हुआ है -3, और आज का जो रिकॉर्ड हुआ है 13.5 डिग्री सेंटीग्रेड, सामान्य से 1.6 डिग्री सेंटीग्रेड ऊपर है। सूरत में 17.4, जो सामान्य से 2.3 डिग्री सेंटीग्रेड ऊपर है। राजकोट में 14 डिग्री सेंटीग्रेड दर्ज हुआ है, जो सामान्य से 1.5 डिग्री सेंटीग्रेड ऊपर है। और कोस्टल में अभी जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा, और स्पीड जो रहेगा 15 से 20 नॉट।